નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 4 એનિમલ સ્લીપિંગ એનીવેર વન્ડરનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે. આની આગળની પોયમ હતી તે તમને આગળના વિડીયોમાં સમજાવી. ત્યાર પછી હવે અહીંયા આપણે સ્ટોરી જોઈશું. ધ બોયઝ એન્ડ ધ બટરફ્લાય, એટલે કે છોકરો અને પતંગિયું. હામિદ લવ કેટરપિલર એટલે કે હામિદને પતંગિયા ગમતા હતા. વન ડે હી ફાઉન્ડ વન, એમાંથી તેને એક દિવસ એક પતંગિયું મળ્યું. હી ટુક કેટરપિલર એટલે કે એ વસ્તુ કે જેમાંથી પતંગિયું બહાર નીકળવાનું હોય એ. હી ટુક કેટરપિલર એટ હોમ, તે ઘરે લઈ આવ્યું. હી ટેક કેર ઓફ ઇટ, તેની એ કેર કરતું, કાળજી લેતું. હી ગીવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર, એ ઘણું બધું એને પાણી અને ખાવાનું આપતું. વન ડે કેટરપિલર સ્ટાર્ટિંગ ક્રિએટિંગ અ કુકા, એક દિવસ કેટરપિલર કુકા તૈયાર કરવાનું શરૂ કરે છે, એટલે કે કેટરપિલરમાંથી કુકા બને અને કુકામાંથી બટરફ્લાય. હાઉ એક્સાઇટેડ હામિદ could not wait to see butterfly. હામિદ બટરફ્લાય જોવા માટે વેઇટ કરી શકે એમ હતો નહીં. એન્ડ ધેન, અને ત્યાર પછી, ઇટ્સ હેપન, અને થયું. અ સ્મોલ હોલ અપિયર ઇન કુકા, અને એક નાનો એવો હોલ કુકામાં દેખાણો. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. બટરફ્લાય હતું એ ઘણું બધો પ્રયત્ન કરી રહ્યું હતું કે તે ફટાફટ બહાર આવે. હામિદ વોઝ સો એક્સાઇટેડ, હામિદ એક્સાઇટેડ હતો જોવા માટે. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ, બટરફ્લાય પણ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું હતું બહાર આવવા માટે. ઇટ લુક્ડ લાઇક બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ઇટ ટુ બ્રેક ફ્રી, તેણે જોયું કે બટરફ્લાય છે એ બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ બહાર આવી રહ્યું નથી. હામિદ ફેલ પીટી ફોર બટરફ્લાય, હામિદને બટરફ્લાય પર દયા આવે છે. હી ડિસાઇડેડ ટુ હેલ્પ, તેને હેલ્પ કરવાનું નક્કી કરે છે. અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હિમ, અપ્પા એને રોકે છે કે એવું નહીં કરતો. બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર, પરંતુ એ ફટાફટ જઈ અને કાતર લઈ આવે છે. હી કટ કુકુન ટુ મેક અ હોલ બિગર, એ કુકુનને કાપી અને મોટો હોલ કરશે કે જેના કારણે બટરફ્લાય ઇઝીલી આવી શકે. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ધ કુકા, અને કુકુનમાંથી બટરફ્લાય બહાર આવે. બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ, પરંતુ બટરફ્લાયની પફી બોડી એટલે કે જાડી બોડી હોય છે અને વિંગ્સ પતલા હોય છે. હામિદ સેડ એન્ડ વોચ બટરફ્લાય કેરફુલી, હામિદ છે એ બટરફ્લાયને કેરફુલી જુએ છે, કાળજીપૂર્વક જુએ છે. હવે એમાં એને હોલ પાડતો નથી. હી વેઇટ એંગ્રીલી, એ ફટાફટ આમ આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય છે. હી થોટ, તે વિચારે છે. એટ એની મુમેન્ટ બટરફ્લાય વિલ ફાઇન્ડ આઉટ, એ વિચારે છે કે કોઈ પણ ક્ષણે બટરફ્લાય તેમાંથી બહાર આવશે. બટ નેવર હેપન, પરંતુ એવું કંઈ જ થતું નથી. ધ બટરફ્લાય લીવ ઓલ ઇટ્સ લાઈફ વિથ સ્મોલ બોડી, ઇટ ઓલવેઝ નેવર એબલ ટુ ફ્લાય, પરંતુ બટરફ્લાય એક એનું નાનું શરીર હોય છે અને એ ક્યારેય ઉડી શકવાનું નથી. જો એ બટરફ્લાયને પૂપામાંથી બહાર આવવા માટે હામિદ કાણું પાડી દે અને એને બહાર ઇઝીલી આવી જાય તો બટરફ્લાય સ્ટ્રગલ કરીને બહાર નથી આવતું, એના લીધે ક્યારેય ઉડી શકવાનું નથી. જો એ જાતે સ્ટ્રગલ કરીને બહાર આવે તો એ જરૂરથી ઉડશે. ધીસ વોઝ લેસન ફોર હામિદ, અને આ લેસન હતું હામિદ માટે. અપ્પા સેડ હિમ, અપ્પા કહે છે. ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ કુકુન, બટરફ્લાયે ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે કુકુનમાંથી બહાર આવવા. વેન ઇટ્સ પુશ્ડ હાર્ડ, જ્યારે એ બળ કરે છે બહાર આવવા માટે. ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ બોડી કમ આઉટ, ત્યારે એના શરીરમાં જે લિક્વિડ હોય છે એ બહાર આવી જાય છે. ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ, અને ત્યાર પછી એ ઉડી શકે છે. વિધાઉટ હાર્ડવર્ક વગર. ધ બટરફ્લાય કેન નેવર એવર ફ્લાય, બટરફ્લાય ક્યારેય ઉડી શકતું નથી.
હામિદ વિચારે છે, he was helping the butterfly but sadly he hurt it. પર હા, તે બટરફ્લાયની હેલ્પ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ જો તે એવું કરી દે તો એને તે ખૂબ જ તકલીફ આપત. હામિદ લવ caterpillar. Hamid used a scissor to cut open the cocoon. The caterpillar had hard to get out of cocoon. The butterfly had a puffy body and small wings. જો અહીંયા તમને ચિત્ર આપેલું છે. કેટરફ્લાય એટલે કે આ રીતની બટરફ્લાય જેવું, આ રીતની ઈયળ જેવું હોય છે. એમાંથી ત્યાર પછી એ પૂપા બને છે. અહીંયા તમે જોઈ શકો છો, જો આ પૂપા છે, આ પૂપા બને છે અને એ પૂપામાંથી એ ધીરે ધીરે બટરફ્લાય બને છે. ત્યાર પછી અહીંયા રોક વિશે આપેલું છે કે આ રોક છે જે એકદમ વાંદરા જે દેડકા જેવી છે, કે જાણે તમે દૂરથી જોવો તો દેડકો હોય એવું લાગે, અને 250 પગથિયાની છે અને એના સવાલ જવાબ છે. ત્યાર પછી અહીંયા who I am આપેલું છે, એટલે કે તમારે જોડવાનું છે. I thick coat of fur and layer of under my skin, it survives snow. તો સ્નોમાં સર્વાઈવ કરવા માટે બેર આવશે. I heard it keep warm in cold. Penguin. I eat lots of store food and herbivorous. Frog. My hump helped in storing feed. I can breathe my skin water with lungs. Frog. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે.